છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજની જે પહેલી વાનગી બનવા જઈ રહી છે એકદમ ક્રિસ્પી અને મસાલેદાર છે, ઇઝી ટુ કુક છે. તો ચાલો વધુ વાર નથી જોવી અને આપણા મહેમાનને પણ મળી અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે રાજવીબેન. રાજવીબેન, આપનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ. તો આજની પહેલી વાનગી અમારા વ્યુઅર્સ માટે કઈ લઈને આવ્યા છો? હું આજે મસાલા ગોલા બટેટા લઈને આવી છું. ઓકે. મસાલા ગોલા બટેટા શું છે એ આપણે આગળ જોઈ લઈએ. બરાબર, આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોવા કરતા તરત રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે જે છે એ નાના નાના જે બટેટા જે છે, આલુદમના જે બટેટા આવતા હોય છે એ લઈશું. એનો આપણે મસાલો રેડી કરીશું. તો એમાં આપણે શું કરીશું, તો આપણે બાફી દીધા છે, બાફીને આપણે છાલ ઉતારીને લઈશું. ત્યારબાદ આપણે એમાં તેલ ઉમેરીશું. ઓકે. તેલ ખાલી મસાલો આપણો બધો એમાં ચોંટે એટલા માટે. બરાબર. ત્યારબાદ આપણે એમાં બધા રૂટીન મસાલા નાખીશું. તો સૌથી પહેલાં ધાણા જીરું નાખીશું. ત્યારબાદ મીઠું નાખીશું. હવે મીઠું નાખવામાં ખૂબ ધ્યાન રાખવું પડશે, બિકોઝ આગળ બધી જ વસ્તુ એ રીતના મીઠું નાખવી પડશે. એટલે અહીંયા આપણે થોડું અડધી ચમચી જેવું જ નાખીશું. ત્યારબાદ લાલ મરચું નાખીશું. એટલે આમાં બી આપણે આખા જ બટાકા લીધા છે. જે નાના આપણા જે આલુદમના જે આવે છે એ જ લેવાના છે. હળદર નાખીશું. એ બધું નાખી બરાબર મિક્સ કરી લઈશું. આ એટલા માટે છે કારણ કે આપણે જે આગળ જે આપણે જોઈશું એમાં અલગ રીતના આખું મિક્સચર રેડી થાય. એટલા માટે આપણે અત્યારે મસાલા નાખી દીધા છે. બરાબર. હવે આપણે જે છે તે લસણની ચટણીમાં વઘાર કરવાનો છે. એના માટે આપણે લસણની ચટણી બનાવી લઈશું. એના માટે આપણે સૌથી પહેલાં લસણ જે છે એ લઈ લઈશું. બરાબર. અને આમાં બી રૂટીન મસાલા નાખીશું. સેમ આપણે જે રીતના મરચું હળદર લઈએ છીએ એ જ રીતના મરચું લઈશું, હળદર લઈશું, ધાણા જીરું ઉમેરીશું અને મીઠું ઉમેરીશું. મીઠું સિંધાણનું લઈએ છીએ એટલે નોર્મલ જે મીઠુંમાં જે સોલ્ટ પ્રોપોર્શન હોય આપણો સોડિયમનો એ ઓછો હોય છે આમાં સિંધાણમાં, એટલે ખારાશ એટલી નથી આવતી. બરાબર. એટલે આમાં લઈ થોડું પાણી ઉમેરી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે વાટીને બી બનાવી શકીએ, પણ ઇઝી અને ફટાફટ આપણે કરવું હોય તો મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. આપણું જે છે લસણ આખું ના રહે એટલું જોવું પડે આપણે, એટલે ફરી પાણી ઉમેરીને ક્રશ કરી લઈશું. આપણી લસણની ચટણી રેડી છે. હવે આપણે એમાં વઘાર કરીશું. બરાબર. તેના માટે આપણે થોડું તેલ ઉમેરીશું. પેનમાં થોડું તેલ ઉમેરી ખાલી આપણી લસણની ચટણી પ્રોપર વઘાર થાય એટલા માટે નાખીશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં આ જે લસણની ચટણી બનાવી એ ઉમેરી દઈશું. પાણી નાખી અને બરાબર આપણે મિક્સ કરીને બધું જ લઈ લેવાનું છે. અને એ જ આપણે વઘારમાં નાખી દેવાનું છે. અને આપણે પ્રોપર આને બી તેલમાં વઘારી લેવાનું છે. અને આમાં જ આપણે હજી મરચું નાખવું હોય
તો નાખી શકશું. અને આમાં આપણે પાણી બી ઉમેરીશું કારણ કે આપણે બટેટા બી અંદર નાખવાના છે. હવે આમાં છે ને આપણે ખટાશ માટે લીંબુ બી ઉમેરીશું. ઓકે, બરાબર. સાથે થોડું આમચૂર પાવડર બી નાખીશું. આમચૂર પાવડર શેના માટે? તો કે થોડી ખટાશ પકડે એના માટે. અને સાથે જ ચાટ મસાલો બી ઉમેરીશું. અને આ બધું નાખી બરાબર મિક્સ કરી લઈશું. પાણી ઉમેરવાનું છે કારણ કે લસણની ચટણી બેસી ના જાય એટલા માટે. એટલે આપણે ભૂંગળા બટાકા બનાવતા હોય એ જ રીતના થોડી પ્રોસેસ એવી રીતના જ છે. પણ ભૂંગળા બટેટામાં જનરલી શું કરતા હોય છે કે ડાયરેક્ટ જ બટેટા કરીને કરતા હોય છે. આમાં આપણે બટેટામાં બી મસાલો કર્યો છે અને લસણની ચટણીનો વઘાર બી કરીએ છીએ અને સાથે એવી રીતના કરીશું. બરાબર. હવે આમાં આપણે બટેટા નાખી દઈશું. અને એને લીધે જે પ્રોપર જે મસાલો તમે રેડી કર્યો છે એ ભેળસેળ બી થઈ જાય એની અંદર. પ્રોપર એકદમ થઈ જશે. થોડીક જ વાર આને થવા દેવાનું છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે બટેટાનો માવો એકદમ રેડી છે. સ્ટફિંગ એકદમ રેડી થઈ ગયું છે. તો આપણે એને બોલમાં કાઢી લઈશું. હવે આપણે જે છે ભૂંગળા તળવાના છે એના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. છે વન ટાઈપ ઓફ ભૂંગળા બટેટા જ છે. પણ આમાં બટેટાનો જે માવો બનાવ્યો છે આપણે જે બનાવીએ છીએ એ આખી જે રીત જુદી છે. આપણે જે બજારમાં જે ભૂંગળા મળતા હોય છે એ જ ભૂંગળા લીધેલા છે અને એ જ આપણે અત્યારે તળીશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે ભૂંગળા બધા તળી લઈશું. આમાં મેં ભૂંગળા છે ને અલગ રીતના એટલે નાના લીધેલા છે કારણ કે મારે સૌ આખું અલગ રીતના કરવું છે. તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે ભૂંગળા પણ તળાઈ ગયા છે એટલે આપણે એને હવે કાઢી લઈશું. કૃતિ ભૂંગળા તળાઈ ગયા છે તો હવે આપણે આગળ જોઈ લઈએ. તો હવે આપણે જે છે એને સર્વ કરી લઈએ. સર્વિંગમાં છે જે આપણે બટેટાનો જે સ્ટફિંગ બનાવેલું છે એને આપણે કાઢી લઈશું પહેલા. ઉપર આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. હવે આમાં આપણે એક ટ્વિસ્ટ એ લાવીએ છીએ કે આપણે આમાં જે છે તે ભૂંગળાનો ભૂક્કો કરીને નાખીશું. આપણે આખા બી ખાઈ શકીએ પણ કંઈક ટ્વિસ્ટ આપણે લાયા છીએ એટલા માટે ભૂંગળાનો ભૂક્કો કરીને આપણે નાખીશું. બરાબર. ઓકે. તો કૃતિ મસાલા ગોલા બટેટા રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા ટ્વિસ્ટ સાથેના મસાલા ગોલા બટેટા. બિલકુલ. તો રાજવીબેન આ પણ નવી વાનગી ટ્વિસ્ટ સાથેની વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, હવે આપણને પણ એવું છે કે કંઈક ને કંઈક નવી વાનગી તો ડેલી જોઈએ ને જોઈએ જ. તો બસ આજ તમારી ફરમાઈશની સાથે અમારા રાજવીબેને કંઈક નવા ટ્વિસ્ટની સાથે ભૂંગળા બટાકા નહીં પણ એમાં કંઈક વેરિએશન આપ્યું છે. તો તમે પણ આ ટ્વિસ્ટવાળી વાનગી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને હવે બીજી પણ જબરજસ્ત વાનગી આપણા માટે લઈને આવ્યા છે. એનું નામ શું છે એના માટે થોડી રાહ જોઈએ. અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. મસાલા ગોલા બટેટા બનાવવાની સામગ્રી: નાના બટેટા, તેલ, લસણ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, આમચૂર પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ, ભૂંગળા, કોથમીર.